गुजरात के वडोदरा के विश्वामित्री नदी से एक चौंकाने वाली खबर सामने आई है। नदी में मरे हुए सूअर को तैरते हुए देखा गया, जिससे कई बड़े सवाल खड़े हुए हैं। विश्वामित्री नदी में सूअर की लाशें तैरती देखी गई। स्थानीय निवासियों का कहना है कि इन सूअर को या तो जहर देकर मारा गया है या फिर किसी संक्रामक बीमारी के कारण इनकी मौत हुई है। मामला केवल यहीं तक सीमित नहीं है। यदि इन मरे हुए जानवरों को नदी में रहने वाले मगरमच्छ खा लेते हैं तो उनकी जान को भी खतरा हो सकता है, जिस पर सामाजिक कार्यकर्ता स्वेजल व्यास ने आवाज उठाई। નાખીને ગયા છે અને મરેલા કોઈ જીવાત વાળા ભૂંડો છે, કોઈ બીમારી છે અને આટલી મોટી સંખ્યામાં નાખીને ગયા છે અને બધા બોજ નાખીને ગયા છે આખા વિશ્વામિત્રી નદીના પટ પર આવી રીતે જંગલી અને ઝેરી ભૂંડો મળેલા છે। મગર બગર કોઈ ખાશે, શિડ્યુલ 1 ના પ્રાણી કોઈ ખાશે અને એ મગર મરશે। હવે ખબર પડી કે મગરોની ડેડ બોડી આપણને કેમ મળે છે। અત્યાર સુધી વર્ષોથી મળતી નહોતી, પણ રીઝન તમારી સામે છે। આ કોઈ કાવતરું છે। વડોદરા શહેરના લોકોએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આના પર ધ્યાન આપવા જેવું છે। કોઈ રોગ આવ્યો છે, 40 થી 50 ભૂંડ મરી ગયા છે। ઝેર આ લોકો કહે છે કે ઝેર પીવડાવી દીધું છે, કાં તો કોઈ રોગ છે। એ ભૂંડોને વિશ્વામિત્રીમાં છોડી દેવામાં આવ્યા છે મોટી સંખ્યામાં। તમે જો મારી સામે પણ અત્યારે ભૂંડની બોડી ઉપર તરતી જાય છે। તો આ ભૂંડ મગર ખાશે, શિડ્યુલ 1 નું પ્રાણી ખાશે અને મગરો મરશે તો એની જવાબદાર કોણ છે? અને આખા કિનારા પર મગરોની ભૂંડોની લાશો છે, ડેડ બોડી છે। કેટલા બધા ડેડ બોડી કરતી ઉપર આવે છે અને આ તદ્દન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ધ્યાન આપવું જોઈએ, કારણ કે શિડ્યુલ 1 છે અહીંયા મગરો। જો એને નુકસાન થશે તો શહેરના ઘણા બધા આવી રીતે જે ભૂંડો મરી ગયા છે એ રીતે મગરો પણ મરી જાય છે। તો આ ધ્યાન આપવું જોઈએ। કેવી રીતે રોગ પહેલા ભૂંડો પણ કેવી રીતે મરી ગયા એ પણ ચેક કરવા જેવી બાબત છે। કેમ કે અમે જે અમારે ત્યાં 4 દિવસ થઈ ગયા હતા, ભૂંડ મરી ગયેલા હતા બરાબર। તો અમને જાણ થતાં અમે કોર્પોરેશન તરફ એમને ફોન કરીને જણાવેલું કે એ લોકો તાત્કાલિક દોડી આવ્યા અને એમની કાર્યવાહી કરી। ના, એવું કાંઈ નથી। એ તો કે એમની બીમારી હશે એ કારણે જ મરેલા હશે, મરેલ થયેલા હતા બરાબર। કોઈ આમ જીવનો કોઈ એ ના કરે, મારે નહીં કોઈ વસ્તુ। આજે વડોદરા મહાનગરપાલિકા વહીવટી વોર્ડ નંબર 12 માં આવેલ પરશુરામ ભઠ્ઠા ખાતે આવેલ જવાહરનગર, માકાડીનગર જે વિસ્તારો છે નદી કાંઠે આવેલા, ત્યાં કેટલાક ભૂંડો 2-3 દિવસથી મૃત પામેલ હતા। એ બાબતની સ્થાનિક રહીશો દ્વારા માહિતી આપેલ છે। તેઓ તરફથી સદર ભૂંડ લઈ જવા માટે જે તેઓના માલિકને શીખ લીગને પણ જાણ કરવામાં આવી હતી। અમો દ્વારા પણ આજરોજ તાત્કાલિક અસરથી સાઇટ વિઝિટ કરેલ, તો જણાવતા કરતાં હાલના ધોરણે તો જે ભૂંડ છે એ કોઈ મરેલ પશુ જણાયેલ નથી અહીંયા, જેનો નિકાલ કરેલ છે। અમો દ્વારા જે કંઈ શીખ લીગર છે અને તાત્કાલિક અસરથી જે કંઈ અત્યારે જીવિત ભૂંડ હોય અથવા વિસ્તારમાં જે છોડેલા ભૂંડ હોય આસપાસના વિસ્તારમાં, એ તમામ ભૂંડ હટાવવા માટે નોટિસ આપવામાં આવશે અને જરૂર જણાશે તો સયાજીગંજ પોલીસ સ્ટેશને પણ શીખ લીગર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તાત્કાલિક અસરથી નોટિસ પણ આપવામાં આવશે। આજ રોજ સવારના એક જણનો ફોન આવ્યો હતો જે મહારાજાનગર અને જવાહરનગર જે પરશુરામ ભઠ્ઠાથી આગળ ઝૂંપડપટ્ટી છે તેના પાછળની સાઈડ જે વિશ્વામિત્રી નદી જઈ રહી છે ત્યાં લગભગ 30 થી 40 ભૂંડ મરેલા છે અને કદાચ મરી બી રહ્યા છે એવી અમને સમાચાર આવ્યો। વોલેન્ટિયરને સ્થળ પર મોકલતા ત્યાં જાણવા મળ્યું છે અમને, હજુ મેસેજ એવો છે કે કોર્પોરેશનના માણસો સાથે સિકલીગર જે આ ભૂંડનો ધંધો કરે છે તે લોકો ત્યાં હતા અને એક પછી એક એ લોકો નદીમાં મરેલા ભૂંડ નાખી રહ્યા છે। મારો સવાલ એ છે કે ભાઈ આ જે મરી ગયા છે એ ભૂંડનું પોસ્ટમોર્ટમ કરી અને કયા કારણોસર મર્યા છે તે જાણવું જોઈએ। કાલ ઉઠીને આ રોગચાળો અહીંના જળચર, મગર, કાચબા કે બીજા જાનવર જેવા કે કૂતરા કે પક્ષી એ ખાશે એનું માંસ કે કંઈ બી, તો એ આગળ ફેલાશે। કદાચ ડીકમ્પોઝ થઈ ગયા તો માણસો એ જગ્યા પર જતા હોય તો એનાથી બી થઈ શકે છે રોગચાળો। માટે તંત્રને એક વિનંતી છે કે ભાઈ આનો પ્રોપર નિકાલ લાવવો જોઈએ અને જે બી આના ઓનર જે શીખલીગર છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, જે પ્રાણી ક્રૂરતા અધિનિયમની અંદર આવે છે, કારણ કે તે પોતાના પાળીતા ભૂંડ છે અને રખડતા મૂકી દે છે અને મોટા થાય ત્યારે એને વેચી દે છે। તંત્રને મારે એક જ રિક્વેસ્ટ છે કે આવી રીતનો આગળ બનાવ ના બને તેની કાળજી રાખવી જોઈએ।